10મો દાખલો અલગ છે. કોટ ઇનવર્સ વર્ગમૂળમાં 1 પ્લસ સાઇન એક્સ વર્ગમૂળમાં 1 માઇનસ સાઇન એક્સ ના છેદમાં 1 પ્લસ સાઇન એક્સ માઇનસ વર્ગમૂળમાં 1 માઇનસ સાઇન એક્સ. તો આને કેવી રીતે આગળ વધવાનું? કોટ ઇનવર્સ વર્ગમૂળમાં 1 પ્લસ સાઇન એક્સ માઇનસ વર્ગમૂળમાં 1 માઇનસ સાઇન એક્સ વર્ગમૂળમાં 1 પ્લસ સાઇન એક્સ પ્લસ વર્ગમૂળમાં 1 માઇનસ સાઇન એક્સ ઇન્ટુ છેદની કરણી લેવાની એટલે a માઇનસ બી. તો અહીંયા લખાશે a પ્લસ બી એટલે 1 પ્લસ સાઇન એક્સ ને 1 માઇનસ સાઇન એક્સ 1 પ્લસ સાઇન એક્સ 1 માઇનસ સાઇન એક્સ. તો હવે આ કોટ ઇનવર્સ a ઓછા બી a વત્તા બી એટલે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આનો સ્ક્વેર એટલે 1 પ્લસ સાઇન એક્સ માઇનસ બી સ્ક્વેર એટલે આનો સ્ક્વેર એટલે 1 માઇનસ સાઇન એક્સ. હવે a વત્તા બી એટલે a વત્તા બી નો વર્ગ એટલે a નો વર્ગ એટલે 1 પ્લસ સાઇન એક્સ વત્તા 2 a બી વત્તા બી નો વર્ગ એટલે 1 માઇનસ સાઇન એક્સ થઈ ગયું. હવે એમ થાય આ કોટ ઇનવર્સ છેદમાં 1 પ્લસ સાઇન એક્સ માઇનસ 1 પ્લસ સાઇન એક્સ. આ 1 પ્લસ સાઇન એક્સ આ સાઇન એક્સ ને આ સાઇન એક્સ નીકળી જવાનું છે એટલે 2 વત્તા 2 1 પ્લસ સાઇન એક્સ 1 માઇનસ સાઇન એક્સ એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. તો આ કોટ ઇનવર્સ 2 પ્લસ 2 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેરનું વર્ગમૂળ એટલે કોસ એક્સ ના છેદમાં 2 સાઇન એક્સ. તો કોટ ઇનવર્સ 2 સામાન્ય 1 પ્લસ કોસ એક્સ ના છેદમાં 2 સાઇન એક્સ. તો કોટ ઇનવર્સ 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2 ને 2 સાઇન એક્સ બાય 2 કોસ એક્સ બાય 2 આને આ કેન્સલ આને આ કેન્સલ. તો અહીંયા લખાશે બરાબર કોટ ઇનવર્સ કોટ એક્સ બાય 2. તો આન્સર થઈ જવાનો એક્સ બાય 2. એટલે 10મા દાખલામાં એમ થવાનું કે 1 પ્લસ સાઇન એક્સ પ્લસ 1 માઇનસ સાઇન એક્સ એટલે છેદનો આપણે કરણી લીધી એટલે a ઓછા બી a વત્તા બી એટલે a ઓછા બી a વત્તા બી એટલે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે વર્ગમૂળ નીકળી ગયા ને આ a વત્તા બી ઇન્ટુ a વત્તા બી એટલે a વત્તા બી આખાનો વર્ગ એટલે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર તેને મેં સાદું રૂપ આપ્યું તો આવું આવ્યું. હવે આપણે 11મો દાખલો જોવાનો છે. હવે આપણો દાખલો 11મો એમ કહે છે કે tan ઇનવર્સ 1 પ્લસ એક્સ માઇનસ 1 માઇનસ એક્સ વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ પ્લસ 1 માઇનસ એક્સ. તો અહીંયા આપણે જો ધારો કે એક્સ બરાબર cos 2 થીટા ધારીએ તો શું થશે? tan ઇનવર્સ વર્ગમૂળમાં 1 પ્લસ cos 2 થીટા માઇનસ 1 માઇનસ cos 2 થીટા ના છેદમાં 1 પ્લસ cos 2 થીટા પ્લસ વર્ગમૂળમાં 1 માઇનસ cos 2 થીટા. તો આમ લખાશે
ટેન ઇનવર્સ આ થઈ ગયું વર્ગમૂળમાં 2 cos સ્ક્વેર થીટા આ 2 sin સ્ક્વેર થીટા 11માં સૂત્ર આવેલા છે 2 cos સ્ક્વેર થીટા 2 sin સ્ક્વેર થીટા તો આ દીકરા ટેન ઇનવર્સ √2 cos થીટા માઇનસ √2 sin થીટા ના છેદમાં √2 cos થીટા પ્લસ √2 sin થીટા હવે ટેન ઇનવર્સ √2 cos થીટા કોમન એટલે 1 માઇનસ √2 is common, so sin theta upon cos theta, that is, otherwise I will write just like this, sin theta upon cos theta upon √2 cos theta 1 plus sin theta upon cos theta. So this is tan inverse 1 minus tan theta upon 1 plus tan theta. તો આને ફરીથી આપણે આમ લખી શકીએ ટેન ઇનવર્સ 1ની જગ્યાએ લખીએ આપણે ટેન પાઈ બાય 4 માઇનસ ટેન થીટા ના છેદમાં 1 પ્લસ ટેન પાઈ બાય 4 ટેન થીટા એટલે ટેન આલ્ફા માઇનસ ટેન બીટા પણ 1 પ્લસ ટેન આલ્ફા ટેન બીટા એટલે આ દીકરા થઈ જશે ટેન પાઈ બાય 4 માઇનસ થીટા એટલે આ દીકરા થઈ જવાનું પાઈ બાય 4 માઇનસ થીટા. અહીંયા એક્સ બરાબર કોસ 2 થીટા માટે 2 થીટા બરાબર કોસ ઇનવર્સ એક્સ તો થીટા બરાબર 1/2 કોસ ઇનવર્સ એક્સ તો અહીંયા મારથી લખાય પાઈ બાય 4 1/2 cos inverse x. હવે મારે આ લખતા પહેલા મારે સાબિત કરવા પડે તો અહીંયા શરત છે -1/√2 x1 x બરાબર તો cos 2 થીટા એટલે cos 2 થીટા આ cos 0 ને આ થઈ જાય cos √2 કયા ચરણમાં માઇનસ કયા ચરણમાં બીજા ચરણમાં એટલે cos 3π/4 તો આ 0 લેસ ધેન 2 થીટા લેસ ધેન 3π/4. હવે મને જોઈએ છે શું π/4 માઇનસ થીટા એટલે પહેલા થીટાનો સહગુણક કાઢવાનો એટલે પહેલા 0 ઇઝ લેસ ધેન 3π/8 બે વડે ભાગ્યું. હવે મને શું જોઈએ છે માઇનસ જોઈએ છે એટલે -3 અથવા અહીંયા 0 માઇનસ થીટા 3π/8. હવે એમાં શું એડ કરવાનું છે π/4 તો આ π/4 માઇનસ થીટા ને આ π/4 -3π/8 એટલે આ થઈ ગયું π/4 માઇનસ થીટા આ 2 વડે મલ્ટીપ્લાય કરે એટલે આ થવાનું -π/8 તો એને મારે લખવું હોય તો -π/8 ઇઝ લેસ ધેન π/4 માઇનસ થીટા ઇઝ લેસ ધેન π/4. તો આ શરત મારે અહીંયા લખવા પડે કે આ એનો સભ્ય છે -π/8 થી π/4 કે જે tan વિધેય છે તેનો ઉપગણ છે. દરેક વખતે તમારે આ શરત સાબિત કરવા પડશે. પહેલા પાછી આ શરત છે -1/√2 ઇઝ લેસ ધેન x ઇઝ લેસ ધેન x ઇઝ ઇક્વલ ટુ એટલે x બરાબર શું છે cos 2 થીટા cos કઈ જગ્યાએ 1 થાય તો 0 આ ઋણ છે કિંમત એટલે બીજા ચરણમાં થશે એટલે cos 3π/4. હવે બધાને cos ઇન્વર્સ લગાડ્યું એટલે 0 ગટ્ટુ વિધેય છે એટલે ને તો આમ દેખાશે તમને 3π/4 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 થીટા ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0
કારણ કે cos ઘટતું વિધેય છે કયા ચરણમાં? બીજા ચરણમાં. હવે એટલે મેં ઘટતું વિધેય છે એટલે એને સરખી રીતે લખ્યું. પછી મને અહીંયા જોઈએ છે શું? π/4 માઇનસ થીટા. π/4 માઇનસ થીટા સેટ કરવું હોય તો મારે બધાને 2 વડે ભાગ્યા. પછી મારે માઇનસ સેટ કરવાનું, માઇનસથી ગુણ્યું. માઇનસથી ગુણી એટલે અસમતા બદલાઈ જાય. માઇનસથી ગુણી એટલે અસમતા બદલાઈ જાય. પછી મેં બધામાં π/4 એડ કર્યું એટલે આ જવાબ આવ્યો કે જે આપણું વિધેય કયું છે? tan ન વિસ્તાર નો ઉપગણ થશે. હવે આપણે જે 12મો દાખલો જોવાના છે તે જરાક રકમ જુદી દેખાય પણ છે સહેલો જ. આના બરાબર આ સાબિત કરો તો એમાં LHS બરાબર 9π/8 માઇનસ 9/4 સાઇન ઇનવર્સ 1/3. એમાંથી જો ધારો કે મેં 9/4 કોમન કાઢ્યું તો અહીંયા રહી ગયું π/2 માઇનસ સાઇન ઇનવર્સ 1/3. તો આપણને ખબર છે કે સાઇન ઇનવર્સ x પ્લસ કોસ ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ π/2. તો π/2 માઇનસ સાઇન ઇનવર્સ x બરાબર શું થશે? કોસ ઇનવર્સ x. તો અહીંયા મેં લખી દઉં 9/4 કોસ ઇનવર્સ 1/3. પરંતુ અહીંયા આપણો જવાબ કયા ટર્મમાં છે? સાઇનમાં. એટલે આ કોસ ઇનવર્સને મારે સાઇનમાં ફેરવવાનું. તો આ દીકરા થઈ જાય 1/3. તો આ શું થઈ જાય? 2√2. તો મારે ડાયરેક્ટલી લખાય 9/4 સાઇન ઇનવર્સ 2√2/3. હવે અહીંયા શું છે? આપણે આને લખશું tan ઇનવર્સ. આ x ની કિંમત મેળવવાની છે. tan ઇનવર્સ cos x પ્લસ tan ઇનવર્સ cos x એટલે 1 + 1 એટલે 2 થઈ ગયું બરાબર tan ઇનવર્સ 2 cosec x. તો આમ થશે tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y એટલે cos x પ્લસ cos x upon 1 minus cos x into cos x is equal to tan inverse 2 upon sin x. એટલે આ શું થવાનું? 2 cos x ના છેદમાં 1 minus cos square x બરાબર 2 upon sin x. આ ને આ નીકળી ગયું. હવે આ શું થવાનું? cos x ના છેદમાં sin square x બરાબર 1 ના છેદમાં sin x. આને આપણે ગણશું આમ sin x ને sin x ઉડાડવું નહીં. sin x into cos x બરાબર sin square x. તો sin x cos x minus sin square x is equal to 0. sin x common તો cos x minus sin x is equal to 0. માટે sin x બરાબર 0 અને cos x minus sin x બરાબર 0. એટલે આનું શું થશે? cos x બરાબર sin x માટે tan x બરાબર 1. તો x બરાબર π/4. અહીંયા x બરાબર sin x બરાબર 0 તો x બરાબર 0. આવા અહીંયા જવાબ આવશે. આ x ની કિંમત મૂકીને આપણે એની ચકાસણી કરવા પડે છે. તે પણ આપણે હવે જોઈ લઈએ. તો પહેલા આપણે જો ધારો કે x બરાબર 0 લઈએ, x બરાબર 0 લીધું તો tan ઇનવર્સ 2 tan ઇનવર્સ cos 0 તો 2 tan ઇનવર્સ 1 એટલે 2 π/4 ધેટ ઇઝ આ π/2. RHS માં મૂકતા શું આવે તે જોઈ લઈએ. RHS તો 2 tan ઇનવર્સ 2 cos x 0. cos x 0 એટલે કેટલા થાય? 0 એટલે tan ઇનવર્સ
0. tan inverse 0 એટલે આ શું થવાનું? tan inverse tan 0. તો આ તો 0 આવ્યું એટલે x બરાબર 0 કિંમત લઈ શકાય નહીં. તેવી જ રીતે હવે આપણે x બરાબર π/4 ચકાસવાની. x બરાબર π/4 ચકાસીએ. જો x બરાબર π/4 ચકાસીએ તો 2 tan inverse cos π/4. તો 2 tan inverse 1/√2 1/√2. तो आने मारे लिखा है tan इनवर्स 1/√2 प्लस tan इनवर्स 1/√2. तो tan इनवर्स 1/√2 प्लस 1/√2 अपॉन 1 माइनस 1/√2 1/√2. सो tan इनवर्स 2/√2 ना छेद में 1/2. तो आ जवाब आवવાનો tan inverse 4/√2. So that is 2√2. Now this side RHS. RHS is equal to what? Tan inverse 2 cosec π/4. So this is nothing but tan inverse 2√2. So LHS is equal to RHS. So here we can select only x is equal to π/4. X is equal to 0, that is not a value of x. Now here we are aware this is nothing but tan inverse tan π/4 minus x is equal to 1/2 tan inverse x. So π/4 minus x is equal to 1/2 tan inverse x. So π/2 minus 2x is equal to tan inverse x. Yes or no? Tan inverse 2. So now tan π/2 minus 2x is equal to x. So tan π/2 means cot 2x is equal to x. Here cot 2x is equal to x. Again we are going to see, we are going to check our question that tan inverse 1/2. So here also I can go in this way also. If tan inverse x minus tan inverse y also we can go. Here tan inverse 1 minus tan inverse x is equal to 1/2 tan inverse x, because tan inverse x minus tan inverse y is equal to tan inverse x minus y upon 1 plus xy. Formula is this: tan inverse x minus tan inverse y is equal to tan inverse x minus y upon 1 plus xy. Here x value is 1 and y value is x. So tan inverse 1 is equal to 3/2 tan inverse x. Okay, so tan inverse 1 minus tan inverse x is equal to 1/2 tan inverse x. Now this is what? Tan inverse 1 is nothing but π/4. π/4 is equal to 3/2 tan inverse x. 2 and 2 is cancelled. So π/6 is equal to tan inverse x. So tan π/6 is equal to x. So x tan 30 is nothing but 1/√3. So
So here also we can get the value of x, that is 1 upon root 3. Now here up to here we have finished up to 14. Now 15, 16 and 17 are only remaining. Now only 3 examples are remaining. Here what? Sine of tan inverse x is equal to what? So first I am going to convert this tan inverse into sine inverse. So this is 1 plus x square. So I can write sine inverse x upon under root 1 plus x square. આ પ્રતિવિધેય છે એટલે આનો જવાબ આવશે 1 plus x square. હવે આ જરાક અહીંયા જરાક જુદું છે, જરાક સાચવીને લેજો કે જો ધારો કે અહીંયા આના બરાબર આ આપેલું છે તો x ની કિંમત મેળવવાની છે. તો ધારો કે x બરાબર મેં sin થીટા લીધું તો શું થાય? sin ઇનવર્સ 1 minus sin theta minus is equal to pi by 2. No, first I will write like this also again. If x is equal to sin theta, so theta is equal to sin inverse x. તો આ શું થવાનું? sin inverse 1 minus sin theta minus 2 theta is equal to pi by 2. तो sin inverse 1 minus sin theta pi by 2 plus 2 theta. तो 1 minus sin theta is equal to sin pi by 2 plus 2 theta. બંને બાજુ sin ફંક્શન લગાડ્યું એટલે 1 minus sin theta is equal to cos pi by 2 plus pi by 2 ને લીધે વિધેય બદલાયું pi by 2 plus 2 theta. બીજા ચરણમાં sin ધન એટલે આ cos 2 theta લખ્યો. હવે અહીંયા કેવું આવે? 1 minus cos 2 theta બરાબર 2 sin square theta. તો 1 minus 2 sin square theta is equal to cos 2 theta લખાય. એટલે મેં અહીંયા લખી દીધું 1 minus 2 sin square theta ને 1 માઇનસ સાઇન થીટા. એટલે આ 1 કેન્સલ એટલે 2 સાઇન સ્ક્વેર થીટા માઇનસ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 0. સાઇન થીટા કોમન એટલે 2 સાઇન થીટા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે સાઇન થીટા બરાબર 0. તો થીટા બરાબર 0. હવે 2 સાઇન થીટા બરાબર 1. तो sin थीटा बराबर 1/2. तो थीटा बराबर पाई बाय 6. હવે આ थीटा बराबर 0 અને थीटा बराबर पाई बाय 6 મારે કિંમત ઉપરના રકમમાં મૂકવાની. એટલે જો ધારો કે હું थीटा बराबर पाई बाय 6 લેઉં તો sin ઇનવર્સ थीटा बराबर पाई बाय 6 ને थीटा बराबर पाई बाय 6 मतलब x बराबर 1/2 ना थीटा बराबर 0. तो x बराबर 0 कारण के આપણે અહીંયા મૂકવા પડે ને પહેલા. તો x બરાબર મેં 1/2 લેતો છે. તો x બરાબર 1/2 કિંમત લેતા શું થાય? તો sin ઇનવર્સ 1 minus 1/2 minus 2 sin ઇનવર્સ 1/2. તો આ દીકરા થઈ જાય sin ઇનવર્સ હાફ minus 2 sin inverse half. એટલે આ પાઈ બાય 6 માઇનસ 2 ટાઈમ્સ પાઈ બાય 6. તો આન્સર કેટલો આવ્યો? માઇનસ પાઈ બાય 6 જે પાઈ બાય 2 નથી માટે એક્સની કિંમત 1/2 નથી. એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ હાફ. હવે જો ધારો કે આપણે એક્સ બરાબર 0 લઈ લઈએ કારણ કે આપણી પાસે બીજો છે ને જવાબ. એટલે એક્સ બરાબર 0 તો મારે શું થવાનું? sin inverse 1 minus 2 sin inverse 0.
તો સાઇન ઇનવર્સ 1 એટલે π/2 -0 એટલે π/2 આવી ગયો, માટે એક્સની કિંમત 0 થશે. આ રીતે દરેક વખતે જ્યારે એક્સની કિંમત શોધવાની હોય ત્યારે ચકાસણી કરવા પડશે. હવે આ છેલ્લો દાખલો છે સ્વાધ્યાયનો. આના બરાબર કિંમત મેળવવાની, એટલે આ તમને જે દેખાય છે તેવી જ રીતે બીજાને બી ગોઠવવા પડશે. એટલે આ tan ઇનવર્સ x/y. હવે અહીંયા શું થવાનું? tan ઇનવર્સ મેં y ને સામાન્ય કાઢ્યો તો આ દીકરા થઈ ગયું x/y -1, x/y +1, આ થઈ ગયું. એટલે આ શું થવાનું? tan ઇનવર્સ x/y માઇનસ tan ઇનવર્સ x/y -1/1 પ્લસ x/y. તો આપણને ખબર છે કે tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ y હોય તો tan ઇનવર્સ x -y/1 પ્લસ xy લખાય. તો આપણે અહીંયા ડાયરેક્ટલી x તરીકે આને લઈએ, y તરીકે આને લઈએ, તો આને લખાશે tan ઇનવર્સ x/y માઇનસ tan ઇનવર્સ x/y માઇનસ tan ઇનવર્સ 1. અને આપણે આ જે થઈ ગયું તે આ જે થઈ ગયું તે આ, તો તેના પરથી આપણે ઊંધું જવાનું છે. તો હવે થશે આમ tan ઇનવર્સ x/y માઇનસ tan ઇનવર્સ x/y પ્લસ tan ઇનવર્સ 1. આ ને આ કેન્સલ. tan ઇનવર્સ 1 એટલે tan ઇનવર્સ tan π/4. તો જવાબ તમારો આવશે π/4. આવી રીતે તમારા દાખલા આગળ જશે. ઓકે.